सद्गुरु देव की जय। गुरु ईश्वर तेरा नाम, जय गुरुदेव जय गुरुदेव, जय गुरुदेव जय गुरुदेव। पांच तत्व पड़दा विषे अखंड है एक नाम, ओही नाम में श्याम है सद्गुरु ओगाराम। सद्गुरु श्री लाभेश्वरा दयाळु देवाराम, बलाराम सहित उगम फौज ने प्रेम करो प्रणाम। बलाराम सहित उगम फौज ने प्रेम करो प्रणाम। निज तत्व निशान है नाभि कमल आधार, सुन तखत पर श्याम है सद्गुरु ओगाराम। सोन तखत पर श्याम है सद्गुरु ओगाराम। दास लाभू पर मेर करी सद्गुरु है हाल हजूर। धन्य धन्य उगमेश्वरा दया सागर सोई भरपूर। धन्य धन्य उगमेश्वरा दया सोई सागरे भरपूर। तन सकंचो समझी हाँ को सिवण करो बहु सारा, सिवण करो बहु सारा। तन सकंचो समझीने आको सिवण करो बहु सारा। मोह ममताना रेजा फाड़ो
વૈરાગી વાઘા બનાવે, વૈરાગી વાઘા બનાવે. પાંચ તત્વનો ગઢ બનાવ્યો, શોભા બની બહુ સારી, શોભા બની બહુ સારી. પાંચ તત્વનો ગઢ બનાવ્યો, શોભા બની બહુ સારી, શોભા બની બહુ સારી. સતનામની સોઈ બનાવી, સતનામની સોઈ બનાવી, દમકા દોરા લગાવી, દમકા દોરા લગાવી, દમકા દોરા લગાવી. તન सकंचो समझी आंको, सिवण करो बहु सारी. मोह ममता ना रेजा फाड़ी, वैरागी वाघा बनावे, वैरागी वाघा बनावे. પ્રેમ પરવાના પૈડા મોટા, સડંગ દોરી તેમાં ચડાવી, સડંગ દોરી તેમાં ચડાવી. પ્રેમ પરવાના પૈડા મોટા, સડંગ દોરી તેમાં ચડાવી, સડંગ દોરી તેમાં ચડાવી. અવલ સવલ પાવ છે સૈના, અવલ સવલ પાવ છે સૈના, સકંચાને રહ્યા હંકાવી, સકંચાને રહ્યા હંકાવી. તન सकंचो समझी आंको, सिवण करो बहु सारी. मोह ममता ना रेजा फाड़ी, वैरागी वाघा बनावी, वैरागी वाघा बनावी. અવડો હાલે તો દોરી તૂટે, સવડો હાંકો તો શિયારી, સવડો હાંકો તો શિયારી. અવડો હાલે તો દોરી તૂટે, હે સવડો હાંકો તો શિયારી, સવડો હાંકો તો શિયારી. સત્સંગ થી એ સમો થાય છે, સત્સંગ થી એ સમો થાય છે. અગમ ઘર ઓઇલ લગાવી,
અગમ ઘર ઓઇલ લગાવે, તન सकंचो समझी आंको सिवण करो बहु सारी, मोह ममता ना रेजा पाड़ी, वैरागी वागा बनावी, वैरागी वागा बनावी। રણોકારનો રંગ ચડાવી, ગોડ આસન ઉપર રાખી, ગોડ આસન ઉપર રાખી, રણોકારનો રંગ ચડાવી, ગોડ આસન ઉપર રાખી, ગોડ આસન ઉપર રાખી। सुनत खाता पार दर्जी, 21,600 વાર હાંકી, 21,600 વાર હાંકી। तन सकंचो समझी आंको सिवण करो बहु सारी, मोह ममता ना रेजा फाड़ी, वैरागी वागा बनावे, वैरागी वागा बनावे। आंकनारो हकड़ो सही छे, आंकी रह्यो छे माही, आंकी रह्यो छे माही। आंकनारो हकड़ो सही छे, आंकी रह्यो छे माही। लाभू कहे साथे छे न्यारो, लाभू कहे साथे छे न्यारो, ए दर्जी ओळखो बाई, दर्जी ओळखो बाई। तन सकंचो समझी आंको सिवण करो बहु सारी, मोह ममता ना रेजा फाड़ी, वैरागी वागा बनावी, वैरागी वागा बनावी, वैरागी वागा बनावे। આપણે શરીર ઉપર જે વસ્ત્ર ધારણ કરીએ એનાથી આપણા શરીરની શોભા વધે ને, આપણી એબ ઢંકાય। પણ આ વસ્ત્ર ધારણ કરવાથી શરીરની શોભા વધે છે, પણ જીવનની શોભા વધતી નથી। જીવનની શોભા વધારવી હોય તો એના માટે વૈરાગી વાઘા ધારણ કરવા પડે। હવે આ જે આપણે પહેરીએ છીએ કપડાં, એ તો આપણને ખબર છે દરજી પાસે જઈએ એટલે સંચા ઉપર કાપડને આપણા માપના બનાવી દઈએ અને આપણે એને ધારણ કરીએ। પણ વૈરાગી વાઘા બનાવવા માટેનો સંચો કયો, એના માટે દરજી કોણ, એના માટેની દાદા આ ભજનની અંદર ભલામણ કરે છે। કપડું હોય એમાંથી વસ્ત્ર બનાવવું હોય તો સંચાનું માધ્યમ છે ને, આપણે સંચો જોઈ। એમ વૈરાગી વાઘો બનાવવા માટે સંચો કયો, તો દાદાશ્રી કહે છે કે તન सकंचो સમજી હાંકો સિવણ કરો બહુ સારા। આપણું શરીર એ સંચો છે, પણ દાદાએ શું કીધું, તન सकंचो એને સમજીને હાંકજો।
આ સાધન મળ્યું છે પણ એનો સમજીને ઉપયોગ કરજો. બાકી સમજીને ઉપયોગ ન કર્યો તો સમજણ વિના સાધન શું કામના, જ્યાં લગી જીવપણું ન જાય. કહે મૂળદાસ સંત સમજ્યા ખરા, પણ ગુરુ વિનાની મુક્તિ ન થાય. સાધન ગમે એટલું સારું છે, સમજણ નથી તો, એનો ઉપયોગ કરવાની ખબર નથી તો, હે ભાઈ હું કહું છું, આપણે હાલો હમણાં પૈસાની સગવડ હોય તો હેલિકોપ્ટર લાવીને અહીંયા મૂકી દઈ, શું આપણા માટે કામનું? આંકતા તો આવડતું નથી, એની આપણી જે કાંઈ પરમિશન લેવાની હોય એ તો આપણી પાસે છે નહીં, શું કામનું? સાધન સારું છે પણ સમજણ નથી, એના ઉપયોગની ખબર નથી તો 4 વ્હીલ સારામાં સારી ગાડી લઈને મૂકી દીધી કે ભાઈ લ્યો દાદા તમારે હવે જ્યાં જવું હોય ત્યાં જવાનું, કે ભાઈ આવડવી જોઈએ ને, ક્યાં જવું? તન સકંચો પણ સમજીને હાંકજો. કુદરતે આ શરીર આપ્યું અને પોતપોતાના પ્રારબ્ધ પ્રમાણે આયુષ્ય આપ્યું, પણ એને સમજીને ઉપયોગ કરજો. નતર દાદાએ ચલ ગયા, ડોસાએ ચલ ગયા, સવી ચલન હાર, પીછે વૈધા છે પૂંભડા, એની અહીં માથે ભરાવા મંડી ગયો જમનો. બહાર અહીંયા કોઈ અમરપટ્ટા લઈને આવ્યું, 5-15 બધાને જવાનું એ ફાઇનલ જ છે ને ભાઈ, જવાનું એ ફાઇનલ જ છે ને. જો સમજીને હાંકો તો વૈરાગી વાઘો બનશે, નતર બનવાનો નથી. સમજણપૂર્વક સંતના સાનિધ્યમાં જીવન વ્યતીત કર્યું, સેવામાં જીવન વ્યતીત કર્યું, સત્સંગમાં જીવન વ્યતીત કર્યું, સ્મરણમાં જીવન વ્યતીત કર્યું, તો સમય આવે મહાપુરુષ સંતની કરુણાથી વૈરાગી વાઘો બની જાય ને જીવનની શોભા વધી જાય. એટલે તન સકંચો સમજી હાંકો. અને સંતોએ કીધું ને ભાઈ કે ભાઈ પગલું ભરવું તો ગુરુને સંભાળવા, થઈ રહેવું ગુરુના દાસ, તરણા સમાન સિદ્ધિને જાણીને મેલી દેવું અંતરથી. આ સમજીને હાંકવાની રીત છે. એ ભાઈ આડાવડું નવ જોશો, નહીતર આવો અવસર ખોશો, સમય વીત્યા પછી રોશો. સમજીને પગલા ભરજો, નહીતર આવો અવસર ખોશો. તન સકંચો સમજી હાકો, સીવણ કરો બહુ સારી. સારી રીતે સીવણ કરજો, સારી રીતે સમજણને જીવનમાં ધારણ કરજો. મોહ મમતાના રેજા ફાડી વૈરાગી વાઘા બનાવી. સારી રીતે સીવણ કરજો એટલે આપણી ભાષામાં સારી રીતે ભગવાનનું ભજન કરજો. પણ શબ્દ વાપરો સારી રીતે કરજો એટલે પ્રેમથી કરજો, એટલે પ્રેમથી કરજો. પ્રેમ વગર ભાઈ કોઈ નેમની કિંમત જ નથી. પ્રેમ વગર કોઈ નેમની કિંમત નથી. મોહ મમતાના રેજા ફાડી વૈરાગી વાઘા બનાવી. તો કાપડ છે, કાપડ, એને વસ્ત્ર બનાવવું હોય ને તો એના માટે તમારે કટિંગ તો કરવું જ પડે, બરાબર ને? કે ભાઈ મોંઘી કંપનીનું સારું કાપડ લાવ્યા છે, દરજીને આપો ભાઈ બહુ મોંઘું કાપડ છે, કટિંગ કર્યા વગર બનાવી દે કપડા, બનશે? કટિંગ કરવું પડશે ને. એમ મોહ છે, મમતા છે, મદ છે, અહંકાર છે, ગર્વ છે, હું છે, મારું છે, એનું કટિંગ કરવું પડશે, એનો નાશ કરવો પડશે. કટિંગ કર્યા વગર વસ્ત્ર બનાવવું શક્ય નથી. એમ સંતોએ કીધું, ખોટા જે બધા આપણા સ્નેહ છે ને, પુત્રમાં, પરિવારમાં, ધંધામાં, હેતુ મિત્રમાં, અલગ અલગ જગ્યાએ આપણા બધાય ખોટા સ્નેહ છે. સંતો એમ કહે છે કે બધાય ખોટા સ્નેહને સાંકળો ને તો અલખ બોલે છે આપમાં. આ કટિંગ કરવાની રીત છે, આ કટિંગ કરવાની રીત છે. હા, પણ આપણું તો એવું જ નથી કે જ્યાં જોઈને આપણને મોહ થઈ જતો નથી, જે જોઈએ પામી લેવાની ઈચ્છા થઈ જતી નથી. સારામાં સારું મકાન બનાવ્યું, 2-3 વર્ષ મકાનનું કામ ચાલ્યું, એ મકાનમાં રહેવા ગયા, 2 વર્ષ પછી બીજા કોઈકનો સારો બંગલો જોયો, તેમથી થોડીક ઉતાવળ થઈ ગઈ, થોડુંક જાળવા હોત ને તો આ પ્લાનનો બનાવત. અરે ભાઈ, એ જાળવવામાં આપણા કિલોમીટર પૂરા થઈ જાય.
એના કરતાં સ્થિતિ હોય ત્યારે એ પ્રમાણે જે કાંઈ પ્લાન બેસતો હોય બેસાડીને રહેવા મંડાય. આમાં ક્યાં આપણે કાંઈ હજારો વર્ષ જીવવાનું છે હે? એટલે કદાચ ભોજા બાપાએ જલારામ બાપાને કીધું હોય છે કે જલા નૈને દેખા એના વેન નહીં હો, નૈને દેખા તાકા વેન નહીં. કોઈક તો કઈ સમજાવે, શિખરે ચડ્યાની શાન બતાવે, જેને નિગમ નેતિ કરગાવે, હે જલારામ આવી કોઈ અરદામાં ઓડી મજાવે. ગગન ગુફામાં ગવન કરાવે તો વાં પહોંચે એને કાઢે નો ખાવે, જલારામ આવી કોઈ અરદામાં હોડી મચાવે. આપણું તો એવું છે કે જે જોઈએ ન્યા આપણને મોહ તરત થઈ જાય છે. જે જોઈએ ન્યા આપણને તરત મોહ થઈ જાય છે. એટલે મોહ મમતાના રેજા ફાડો અને વૈરાગી વાઘા બનાવો. મોહ મમતાનો નાશ થાય તો વૈરાગ્ય આવે, નતર વૈરાગ આવે જ કેમ? મિથ્યા વાત ગમે નહીં, ગમે નહીં રંગ કે રાગ, ગુરુ દર્શન જેને નિત્ય ભાવે, હરજીવન દાદા કે એન કહેવાય વૈરાગ. અને વૈરાગ વાળા મહાપુરુષો છે ને ભાઈ, અરે એની ખાલી ભજન વાણીઓ છે ને એ આપણને ખ્યાલ આવી જાય કે આ વૈરાગી પુરુષોની ભજન વાણીઓ છે. હે ખાધું પીધું મને કાંઈ નો ભાવે, મારી નૈણે નિંદ્રું નો આવે, હવે તો હું રાતું કાઢી નાખું છું જાગી, ઘાયલ મનવો બની ગયો છે વૈરાગી. જેને પ્રેમની બરસી વાગી, જેને શબ્દની બરસી વાગી, ઘાયલ મનવો બની ગયો છે વૈરાગી. હવે તો પીડા તન પડી ગયા જેના, ઓઢા પહેરાય નો લાગે સારા, હવે તો મેં લાજુય મેલી દીધી ત્યાગી, ઘાયલ મનવો બન્યો છે વૈરાગી. હંસદાસ દાસન કે દાસી, પ્રેમે મળ્યા પૂર્ણ અવિનાશી, જેને ભ્રમણા મારી ભાંગી, ઘાયલ મનવો બન્યો છે વૈરાગી. જો વૈરાગી પુરુષોની વાણી આપણને ખબર પડે કે આ વૈરાગી પુરુષની વાણી છે. હે વાલમ મોહે તુમસે લગન લગી, તેરી લગન में निंद्रा उचट गई, सारी रेन पे जगी, वालम मोहे तुमसे लगन लगी, मैं तेरी दासी तू मेरे वालम, હવે સખ્યા ન રહી કોઈ સગી. હે પ્રભુ મારો નાતો બધેથી તૂટ્યો અને તારી હારે જૂત્યો. હવે દુનિયામાં કોઈની હારે કાંઈ લેના દેના રહ્યું નહીં. મેં તેરી દાસી તું મેરે વાલમ, મારો તું અને તારો હું, આ સિવાય ક્યાંય સંબંધ નો રહ્યો. મેં તેરી દાસી તું મેરે વાલમ, સખિયા ન રહી કોઈ સગી, વાલમ મોહે તુમસે લગન લગી. અબ નહીં છોડું મેં પલ્લો તિહારો. જોવો વૈરાગી પુરુષોની વાતો. અબ નહીં છોડું મેં પલ્લો તિહારો, જ્ઞાની કી નીંદર ભગી. હે નાથ હવે હું તમારો પીછો છાંડું નહીં, હવે હું તમને મૂકું નહીં. સુરદાસ છે ને, સુરદાસ અંધ હતા, રસ્તામાં ક્યાંક પોતે કે છે ભૂલા પડ્યા, એટલે ભગવાન બાલકૃષ્ણ બાલ સ્વરૂપ ધારણ કરીને સુરદાસનો હાથ પકડીને રસ્તો બતાવી ગયા. અને રસ્તો બતાવીને એટલું કહી દીધું કે ભાઈ હવે તું અહીંથી આ બાજુ આયલો જાજે. આ તો ભજનાનંદી પુરુષ, વૈરાગી પુરુષ. એને ખ્યાલ આવી ગયો કે આ કોઈ સામાન્ય માણસ નથી, આ હું જેનું ભજન કરું છું નહીં છે. એ પ્રભુ ઉભા રહ્યો, એ પ્રભુ ઉભા રહ્યો એમ કરતા રહ્યા. ત્યાં તો ભગવાન વયા ગયા. તેદી વૈરાગીના મુખમાંથી વાત નીકળી, પ્રભુ બાઈ છોડા કે જાત હે ગરીબ જાન કે મોહે, બાઈ છુડા કે જાત હે ગરીબ જાન કે મોહે. વાંધો નથી વયો જા, પણ હૃદયમાંથી વયો જા ને તો મળદ ભજુ તને. મેં જે હૃદયમાં તને સ્થાન આપ્યું છે ને એમાંથી વયો જા, લે મળદનો દીકરો હો તો તને ખબર પડે. આ વૈરાગી પુરુષોની વાતો છે ને. અબ નહીં છોડું મેં પલ્લો તિહારો, જ્ઞાની કી નીંદર ભગી, વાલમ મોહે તુમસે લગન લગી. એટલે મોહ મમતાના રેજા ફાડો તો વૈરાગી વાઘો બને, તો વૈરાગી વસ્ત્ર તૈયાર થાય. હવે એના માટે કે સંચો હોય ને, સંચો
જે મશીન દ્વારા કપડું સીવાય એ ઉપરનો જે ભાગ હોય, લાકડાની ઉપરનો ભાગ, એને ગઢ કહેવાય. એને ગઢ કહેવાય. એ ગઢ કયો એની દાદા સમજણ આપે છે કે 5 તત્વનો ગઢ બનાયો, શોભા બની બહુ સારી. તમે જુઓ સંસારની અંદર નજર કરો તો જે કાંઈ શોભા છે ને એ 5 તત્વની છે. પૃથ્વી, આકાશ, જળ, અગ્નિ અને વાયુ. એ સિવાયનું છઠ્ઠું હું એ કયો? પૃથ્વી, આકાશ, જળ, અગ્નિ અને વાયુ. જે કાંઈ આંખથી નજર કરીએ એ 5 તત્વની શોભા છે. પણ ગુરુમુખી પુરુષોએ યાદ રાખવાનું એ છે કે એ 5 તત્વની અંદર ગુપ્તપણે એક છઠ્ઠો નારાયણ છે ને એને પકડવાનો છે. આપણું શરીર એ 5 તત્વનું અને એની શોભા કે ભાઈ ફલાણો ભાઈ તો બહુ સારો, ફલાણો ભાઈ તો બહુ સારો, ફલાણા ભાઈ બહુ સારા કપડાં પહેર્યા. એ બધી શોભા કે નહીં 5 તત્વની આપણને દેખાય છે. પણ થોડાક ઊંડા ઉતરો તો મૂળ 5 તત્વમાં છઠ્ઠા નારાયણની શોભા એ વયો જાય ને એટલે રામ બોલો ભાઈ, રામ આને લઈ જાઓ, આમ પછી શોભા નથી. છઠ્ઠા નારાયણની શોભા પણ થાય કેવું કે આપણને દેખાય 5 તત્વ, છઠ્ઠો નારાયણ શક્તિ સ્વરૂપે છે એ દેખાતો નથી. આ 5 તત્વની દેગ છે ને એ આપણને દેખાય છે, પણ આ દેગને ફેરવી રહી છે રામદેવજીની શક્તિ ડાલીબાઈ, એ આપણને દેખાતી નથી. એ આપણને દાદા રામદેવજીના જીવનનો એક પ્રસંગ છે કે 5 મુડે કી દેગ મંગાઈ, લાયા ડાડલ દે બાઈ, દેગને મેલી ચોક મેદાના, ઉઠા લિયો સબ સાઈ. પીર ઓલિયાઓ મહેમાન થયા દાદા રામદેવજીના આંગણે. એટલે દાદા રામદેવજીએ ડાલીને આજ્ઞા કરી, ડાલી આ 5 મુડેની જે 5 મણની દેગ છે એને ઉઠાવીને તું અહીં લેતી આવ, અને પછી આ પીર ઓલિયાઓ એની રીતે મંગાડે ચડાવીને એને જે રસોઈ બનાવી બનાવ્યા કરે. એટલે 5 મુડે કી દેગ મંગાઈ, લાયા ડાડલ દે બાઈ, દેગને મેલી ચોક મેદાના, ઉઠા લિયો સબ સાઈ. દાદાની આજ્ઞા થઈ, ડાલીબાઈ દેગ લઈને આવ્યા. હવે દેગ લઈને ડાલીબાઈ એકલા આવ્યા. પછી રામદેવજી મહારાજે કીધું કે ભાઈ જો આ ડાલી દેગ લાવી. પીર ઓલિયાઓ 1,80,000 હતા કે ભાઈ હવે તમે બધાય છે ને આ દેગને મંગાડે ચડાવી દો અને તમારે જે રસોઈ બનાવી બનાવજો. એટલે દેગ ઉપાડવાને માટે એમ કહેવાય છે કે એક જ ઉઠ્યા, દોનું ઉઠ્યા, ઉઠ્યા 5 પચીસા, 1,80,000 ઉઠ્યા પણ દેગ ડગી નહીં જાવેલા. 1,80,000 પિલોલિયાઓ ઊભા થયા, બળ કર્યું પણ દેગ હલી નહીં, ડગી નહીં, હલી નહીં, ડગી નહીં. પછી પીર ઓલિયાઓએ કીધું દાદા અમારાથી દેગ ઉપડશે નહીં, તમે ડાલીને જ કયો એ જ દેગ ઉપાડે. પછી દાદાએ ડાલીને કીધું બેટા ઉપાડ લેને. તો ઉઠા ડાળલ દે દેગ ઉઠાઈ, દેગ મંગાડે ચડાઈ, સવા પાલી માહી ચાવલ ઓર્યા, દેખ રહા સબ સાઈ. 5 તત્વની દેગ એટલે 5 તત્વનું બનેલું મારું તમારું શરીર. ઈ ફરી રહ્યું છે તો ડાલી એટલે આદિ શક્તિ, આત્માની શક્તિ થકી. પણ ઇન્દ્રિયોના દેવતાઓને એમ છે, આંખને એમ છે કે હું જોઉં છું, કાનને એમ છે કે હું સાંભળું છું, પગને એમ છે કે હું ચાલું છું, હાથને એમ છે કે હું લેતી દેતી કરું છું. એ સત્ય સમજાવવા માટે આત્મ સ્વરૂપ દાદા રામદેવજીએ બધા ઇન્દ્રિયોના દેવતાઓને કીધું કે તમને બધાને એમ છે ને કે ભાઈ હું છું તો આ બધું છે, તો હાલો 5 તત્વની દેગ તો મેં તૈયાર કરી દીધી. એટલે માતાના ગર્ભની અંદર 5 તત્વનું શરીર તો બનાવી દીધું. હવે તમે બધા વાસો કરો અને આ શરીરને ચેતનાવંત બનાવો જીન, લ્યો જીન કેમ થાય છે. દરેક ઇન્દ્રિયોના દેવતાઓ આ શરીરમાં પ્રવેશ કર્યો, આંખના, કાનના, નાકના, ગુદાના, ઉભરેશરના, પણ દેહ ચેતનાવંત બન્યો નહીં. વૈરાટ પુરુષ જે છે એ જાગ્યો નહીં. વૈરાટ પુરુષ છે એ જાગ્યો નહીં. ચાંદો સૂરજ દોનું પ્રગટ્યા, મેરુના સ્તંભ રોપાયા, ત્યારે ઘડ્યા ગગન હુંદા ઘાટ.
ત્યારે ઘડ્યા ગગન હુંદા ઘાટ, 10 દિશાએ 10 દિક્પાળ નોંધ્યા, તોય આ પૃથ્વી સુપડાની ઘોડે સોહાય. 5-7 મળી પાઠ પૂર્યા, જૂના ધર્મને ધાય. સત્ય નામના બીજક લઈ જ્યારે વસુધામાં રોયપા, ત્યારે આ પૃથ્વી ઠીક કરીને ઠેરાય. જૂનો ધર્મ આબાદ રાખીને બોલીએ, જેના પોથીનો પામે પાર. અગમને અગોચર વીરા, આ વાતું છે બહુ આઘિયું. બધાએ આવીને વસી ગયા, વૈરાટ પુરુષ જાગ્યો નહીં, દેહ ચેતનાવંત બન્યો નહીં. પણ જ્યારે નાડ કપાણી આત્માની શક્તિ ડાલીબાઈએ જ્યારે વાસ કર્યો, ત્યારે આ દેહ ચેતનાવંત બન્યો. પણ લાગે શું આપણને કે દેહ હરે છે, ફરે છે, પણ હકીકત એની અંદર શક્તિ કામ કરે, જેને સંતોએ ચૈતન કીધું. પણ થાય કેવું કે આ પંખો જોઈએ એટલે સ્વાભાવિક આપણે એમ જ કહીએ પંખો ફરે છે, અને દેખાય એ પંખો ફરતો. પણ વાસ્તવિકતા એવી છે કે એની અંદર એક પાવર છે ને, એ એને ફેરવે છે. સ્વાભાવિક આપણે એમ જ કહીએ પતંગ કેવી ચગે છે, અને પતંગ ચગતી જ દેખાય. પણ વાસ્તવિકતા એવી છે કે એ પતંગને પવન ચગાવે છે. એ પતંગને પવન ચગાવે છે. એમ બધાને એમ જ થાય કે મારી આંખ જોવે, મારા કાન સાંભળે નહીં. અંદર એક ચૈતન તત્વ કામ કરે છે ને, એના થકી આ બધા ઇન્દ્રિય રૂપી સાધન ફરે છે. બીજું કે ભલે ઇન્દ્રિય રૂપી સાધન અલગ, અંદરનો પાવર અલગ નહીં. ભલે પંખો અલગ, ભલે સાઉન્ડ સિસ્ટમ અલગ, ભલે એસી અલગ, ભલે બલ્બ અલગ, પોતપોતાના કામ પોતપોતાના છે. કોઈ ઠંડી હવા આપે છે, કોઈ પ્રકાશ આપે છે, કોઈ અવાજ આપે છે, પણ પાવર અલગ નહીં. એમ આમાં આંખ જોવે, કાન સાંભળે, જીભ સ્વાદ લે, પણ પાવર એ અલગ નહીં. 5 તત્વનો ગઢ બનાવ્યો, શોભા બની બહુ સારી. સતનામની સોય બનાવી, દમકા દોરા લગાવી. એ ગઢની અંદર, એ સંચાની અંદર, મશીનની અંદર સોય હોય. સોય દ્વારા વસ્ત્ર સંધાય છે. એ સતનામની સોય છે. અને સોયની અંદર દોરો પરવવાનો હોય, એ દમનો દોરો છે. એ દમનો દોરો છે. અને આપણા સંતોએ બતાવ્યું છે આપણને કે સંધ્યા સુમિરન આરતી ભજન ભરોસે દાસ, મનસા વાચા કર્મના જબ લગી ઘટ में શ્વાસ. શ્વાસ કી કર સમરની જપ અજંપા જાપ, પરમ તત્વનું ધ્યાન ધર જે સોહમ આપો આપ. એ સોહમને પરોવી લે પવનમાં. સોયમાં દોરો પોરે તો જ હાંધો થાય, નતર હાંધો નહીં થાય. એ સોહમને પરોવી લે પવનમાં, બાંધી લે મેડ સુમેડ બ્રહ્મગાંઠ હૃદય ધરી. ઈશ બિધ માલા ફેરી, માલા નિજ શ્વાસ કી ફેરે ગે કોઈ દાસ. 84 ભટકે નહીં, કટી જાય કરમ કી ફાંસ. મનરૂપી મોતી ભગવાનના નામમાં પોરવી દેવાનું છે. ગંગા સતીબાઈ ગાયું ને, વીજળીને ચમકારે મોતીડા પરોવા, પાનવાય અચાનક અંધારું થાય. જોત જોતામાં આવા દિવસો વયા ગયા, 21,600 ને કાળ ખાય. ગુપ્ત ભાષામાં સંતોએ, ભજનાનંદી મહાપુરુષોએ ભજનમાં પણ કહ્યું કે મન પવનનો મૂળો બાંધી, અગમ ખડકીએ આવું મેરે દાતા સદગુરુ રામ ને રીજાવું. સોઈ વાત કોઈ જાણે ઝવેરલા, સૂક્ષ્મ વેદ સુનાવું મેરે દાતા સદગુરુ રામ ને રીજાવું. એ સતનામની સોય છે, દમનો દોરો છે. એ સોયમાં દોરો પોરવી લેવાનો, એટલે પોતપોતાના પિંડ પ્રમાણે શ્વાસની થોડા ઘણા અંશે વધઘટ છે, પણ એ જે શ્વાસ જેમ ચાલે છે એમ ચાલવા દઈ. એમાં નામનો ખાલી મેળ કરી લેવાનો છે, એમાં મંત્રનો ખાલી મેળ કરી લેવાનો છે. 5 તત્વનો ગઢ બનાવ્યો, શોભા બની બહુ સારી. સતનામની સોય લગાવી, દમકા દોરા લગાવી. આ તન સકંચો સમજી, આંખો સીવણ કરો બહુ સારી. મોહ મમતાના રેઝા ફાડી, વૈરાગી વાઘા બનાવી. પછી જૂના જમાનામાં જે સંચા હતા, હવે તો બધી આધુનિકતા આવી ગઈ. એમાં નીચે એક પૈડું હોય,
એ પૈડા દ્વારા દોરી બાંધેલી હોય, એ દોરી ગઢના મશીનમાં બાંધી હોય ને એ ફરે, એ દ્વારા કપડું સંધાય. બરાબર? એ પૈડું હોય. એ પૈડું કયું એની દાદા સમજણ આપે. જોવો, અનુભવ તો જોવો, અનુભવ. બાકી તો વાર્તા રે વાર્તા ને ભાભોઢોર, એ વાત નથી. અનુભવી મહાપુરુષોની વાતો છે આ. હે, પ્રેમ પરવાના પૈડા મોટા. પ્રેમ પરવાના પૈડા મોટા. જે પૈડું છે એ પ્રેમ રૂપી પૈડું છે ને. શબ્દ વાપરો મોટું. ભક્તિ માર્ગની અંદર ધન સંપત્તિ ઓછી હશે ને હાલશે. ધન સંપત્તિ ઓછી હશે તો હાલશે. બીજી આવડત ઓછી હશે તો, જાણપણાનું જોર ઓછું હશે તો, બીજી કાંઈ બહુ નહીં ખબર પડતી હોય તોય, પણ એક પ્રેમ વગર નહીં હાલે. પ્રેમ બિના પાવો નહીં, ભલે ને હુનર કરી લ્યો હજાર, પણ કહે પ્રીતમ પ્રેમ બિના રીઝવાનો નથી નંદનો કુમાર. પ્રેમ જોહે. એટલે પ્રેમ પરવાના પૈડા મોટા. દાદા કે એની પેલા જરૂર પડશે. પ્રેમ વગરનું શું ભાઈ? શ્વાસ બિન સુમિરન નહીં, ભાવ વિના ભક્તિ નહીં. પારસ મેં પડદા રહેત લોહા કનક હોય. ગુરુની સાથે, આરાધ્ય મૂર્તિની સાથે અંતરંગ થવા માટે જ પ્રેમ જોઈએ. પ્રેમ ન હોય તો અંતરાય રહી જાય. પ્રેમ ન હોય તો અંતરપટ રહી જાય. પ્રેમ ન હોય તો પડદો રહી જાય ને પડદો હોય ત્યાં સુધી ભગવાન દેખાય નહીં. ટાઈમ બિન ટાઈમે આપણે ભગવાનના દર્શન કરવા કોઈ મંદિરમાં જાય તો પડદો હોય, દેખાય ભગવાન. પૂજારીને વિનંતી કરવી પડે, કંઈક કરુણા કરો ને પડદો ખસેડો ને તો ઠાકર દેખાય. પૂજારી છે ને ગુરુ છે, એને પ્રાર્થનાઓ કરવી પડે, કંઈક કરુણા કરો, ના થા કંઈક પડદા દેહાધ્યાસ ના હટાવો તો કંઈક આત્મ સ્વરૂપ અવિનાશીના દર્શન થાય. એટલે વિનંતી કરવી પડે કે હે પ્રભુ, ગરીબ થઈને ગુણ ગાવું, તમારા ગુણ ઉપર હું વારી જાવું, કંઈક મેર કરો નાથજી. આ હવે ખલક લાગે છે ખારું, નથી કાંઈ મારું, મેં શરણ ગ્રહ્યું તારું, હે પ્રભુ મેર કરો ને નાથજી. અમે તો દુનિયામાં દીધું દિવાળું, તારા સિવાય બીજો શેઠ કોને ધારું. એક જ ગુરુ, એક જ ઈશ્વર, એક જ નામ નિશાની, એક ટેકને જેણે ધારીને ભાઈ એને સદભક્તિ સમજાણી. આ તો ભરોસાની વાત છે, આ તો પ્રેમની વાત છે, આ તો જીગરજાન પુરુષોની વાત છે. બાકી ઘડીકમાં રંગ ચડે ને ઘડીકમાં ઉતરે ને ઘડીકમાં પીર થઈને પૂજાય એવા દોરંગા ભેડા ન બેસીએ. એમાં તો પદ પોતાની જાય. જ્યારથી નક્કી કર્યું એ કર્યું, પછી એમાં બીજી કોઈ વાત ન આવે ને, એનું ભક્તિ માર્ગમાં કામ છે. એનું ભક્તિ માર્ગમાં કામ છે. આ ચકાચકીના ખેલ થોડા છે, આ ચકેચકીના ખેલ થોડા છે. એક નિશાન નક્કી કર્યું, એ નક્કી કર્યું, પછી એમાં બીજું કંઈ આવે નહીં. પછી એમાં બીજું કંઈ આવે નહીં. દુનિયામાં તો દીધું દિવાળું, શેઠ હવે કોને ધારું. અમારે તો તારી છે સગાઈઓ, અમારે દુનિયાની અરે શું લેના દેના. અમારે તો તારી છે સગાઈઓ, નથી તમથી કાંઈ ન્યારું, કેમ ભૂલીએ નામ તમારું, હું તો હરદમે સંભાળું રે. હે ગુરુ ઉગારામ હવે ઉગારો, ઉગરવાનું આવી ગયું આ ટાણું, અને લાભું તો એક નાનકડું બાળકલું તમારું. આ પૂજારીને વિનંતી કરવી પડે, કરુણા કરો, આ અંતરપટ ખસેડો તો દર્શન થાય. બરાબર ને? મૂળ વાત આપણી પ્રેમ પરવાના પૈડા મોટા. પ્રેમ જોશે ભક્તિ માર્ગની અંદર, બીજું કાંઈ નહીં. બીજું કાંઈ નહીં. બીજું કાંઈ શીખવું નથી, બીજું કાંઈ ગોખવું નથી, બીજી કાંઈ આવડતની જરૂર નથી. બે સાખી ન લખાય તોય કાંઈ નહીં, બે ભજન ન લખાય તોય કાંઈ નહીં, બે ભજન ન ગવાય તોય કાંઈ નહીં. પ્રેમ જોહે. પ્રેમ જો. પ્રેમ પ્રેમ તમે ક્યાં પોકારો, દેખો પ્રેમ કા દેશા, કહાં તલ બસે દેખ તપાસી, કોઈ કરે શબ્દ ઉપદેશા, લાલ ગુજરી લેજો કોઈ ગુરુગમ જ્ઞાને વિચારી. તો ભાઈ પ્રેમ જો હે તો હાલોનમાં આપણે કંઈક મહેનત કરીને પ્રેમને પ્રગટાવી લઈ. કેમ પ્રેમને પ્રગટાવશું? નથી મળતો પ્રેમ વાડીમાં પાણી પાતા, નથી મળતો પ્રેમ તેલ ચોડાવે તાતા, નથી મળતો પ્રેમ ગાંધી દોશીને આટે, નથી મળતો પ્રેમ ગોતતા વાટે કે ઘાટે, નથી મળતો પ્રેમ તપાસતા ગુજરી ગામો ગામની, કહે નરભો પ્રેમ પ્રગટે કૃપા હોય ને કોઈક સદગુરુ રામની, તો કામ થાય.
એવો પ્રગટી ગયો તો પ્રેમ વ્રજની નાર, મગ્ન થઈ મનમાં ફૂલી, કહાન કહાન કહીને ભાન દેહનું ભૂલી. એવો પ્રગટ્યો તો પ્રેમ વિદુર ઘર નાર, તો નાતા નાગી ધાઈ, એસે લક્ષણ પ્રેમ કા જય ભેટી જદુરાઈ. ગર્ભને કાઢી નાખતી છાલોતરા મુખે ધરાય છે, કહે નરભો આ પ્રેમનું પારખું છબીલો છાલા ખાય છે. ઈ પ્રેમ પરવાના પૈડા મોટા, સળંગ દોરી એમાં ચડાવી. ઈ પૈડામાં એક દોરી ચડે, ઈ દોરી કઈ? સળંગ દોરી, શ્રદ્ધા અને વિશ્વાસની. કઈ દોરી? શ્રદ્ધા અને વિશ્વાસની. આજ શ્રદ્ધા હોય ને આવતીકાલ ઘહાઈ જાય એનું કામ નથી. સંતોએ કીધું ભક્તિ કરો ને તો તેલ ધારાવત ભક્તિ કરજો. તેલની ધાર કરો ને તમે, તેલની ધાર, એમાં ક્યાંય અંતર ન રહે, એમાં ક્યાંય અંતર ન રહે. એટલે સંતોએ ભક્તિ કરવાની કીધી તેલ ધારાવત. પ્રેમ પરવાના પૈડા મોટા, સળંગ દોરી એમાં ચડાવી. પ્રેમ તો બરાબર, પણ હારે અડગ વિશ્વાસ, અડગ શ્રદ્ધા જેને કહીએ આપણે. ડગમગ દોર ડગે નહીં દિલકા, ઓહી પદ અપરંપારા. ગુરુ ચરણે માધવ બોલ્યા, એના મેં દિલ બીચ દેખા દીદારા. રટી લે ને મન રામ નામ રણુકારા. ડગે નવૃત્તિ અડોલ નિત્ય, ગુરુ સ્વરૂપની માય. અપરંપાર પદ એ જ પામે, અખંડ શાંતિ ધામ હરદમ સાધુ. ડગમગ નહીં, ડગમગ. આપણે તો તકલીફ શું થાય, હવારમાં વૈરાગ હોય ને બપોર પછી પાછો ઉતરી જાય, વળી પાછો રાતે ઘડીક વાર ચડે, પાછો હવાર કાંઈ ન હોય. કે ભાઈ તમે જાતા હતા ને સેવામાં, સત્સંગમાં, સમરણમાં, કે ભાઈ હવે એમાં કાંઈ નથી. તે બેદી પેલા હતું ને બેદી પછી કાંઈ નથી. આ સળંગ દોરી નથી, આ સળંગ દોરી નથી. પ્રેમ પરવાના પૈડા મોટા, સળંગ દોરી તેમાં ચડાવી. અવલ સવલ પાવ છે સઈના, જે સકંચાને રહ્યા હંકારી. અવલ અને સવલ, અવલ એટલે પેલું અને સવલ એટલે બીજું. બીજી દ્રષ્ટિએ અવલ એટલે અવડું અને સવલ એટલે સવડું. ફાસ અને અનુફાસ, અડદ ને ઉડદ, શ્વાસ અને ઉશ્વાસ. અવલ સવલ પાવ છે સઈના, સઈ એટલે દરજી. એ દરજી જે છે એ પોતાના પગ વડે પેડલ મારે, એના દ્વારા પૈડું ફરે, એના દ્વારા ગઢનું મશીન ફરે, એની દ્વારા કપડું સંધાય. અવલ સવલ પાવ છે સઈના, શ્વાસ અને ઉશ્વાસ એ દરજીના પાવ છે. ભજન આપણે કેનાથી કરવાનું ભાઈ? શ્વાસ ઉશ્વાસ. આ પેન્ડલ મારીએ તો જ ભજન થાય કે? અવલ ને સવલ, અવળું ને સવળું. અવલ સવલ પાવ છે સઈના, જે સકંચાને રહ્યા હંકાવી. શ્વાસ ઉશ્વાસ દ્વારા જ આ દેહરૂપી સંચો ચાલે છે કે? અવલ સવલ પાવ છે સઈના, જે સકંચાને રહ્યા હંકાવી. શ્વાસ ઉશ્વાસ થકી જ આ દેહનો આધાર. દેહ ઇન્દ્રિય મન આધાર છે એક શ્વાસ ઉશ્વાસ. દાદાશ્રી, દેહ ઇન્દ્રિય મન આધાર છે એક શ્વાસ ઉશ્વાસ. દેહને ઇન્દ્રિયોને મનને કોનો આધાર? કે શ્વાસને ઉશ્વાસનો આધાર. પ્રાણાત્મા એ ઘટમાં પ્રગટ, તેમાં શબ્દ ટંકશાળ. શબ્દ ઉઠે શૂન્ય નાભીમાં, ધરી લે સુરતા ધ્યાન. દાસ લાભુ કરી લે સત્સંગ પ્રીતે, તો છૂટી જાય દેહ અભિમાન. અવલ અને સવલ પાવ છે સઈના, જે સકંચાને રહ્યા અહંકારી. પણ એના માટે શ્વાસોશ્વાસનું સ્મરણ કરવા માટે પણ પ્રેમ જોઈએ, બરાબર? અને પ્રેમમાં એવું છે કે બાહિરના લૌકિક પદાર્થમાં, વસ્તુ પદાર્થમાં સંતો એમ કે હોય ને, તોય એનું નાકું વાળીને આપણે નામમાં લગાડી. પણ અમુકને એમાંય ન હોય. ભાઈઓ હારે ભળે નહીં, બેનું હારે ભળે નહીં, સગા સંબંધીઓ હારે ભળે નહીં. અરે ભાઈ તું તો માણસ છો, કોણ છે? કેમ ભાઈ તમે ફલાણા ભાઈ બે કાયમ રોજ હારે આવતા ને હવે કે અમારે જરાક આટી પડી ગઈ, અમારે આટી પડી ગઈ. બાહિર પદાર્થમાં ક્યાંક પ્રેમ હોય તો એનું નાકું વાડી. જેમ કે અફીણના ક્યારામાં દાખલા તરીકે પાણી જાતું હોય, સમજો અફીણના ક્યારામાં પાણી જાતું હોય તો આપણે નાકું વાળીને શેરડીમાં જવા દેતી મીઠું થઈ જાય. એમ લૌકિક થોડો ઘણો પ્રેમ હોય તો એને આપણે ભગવાનના નામમાં વાળવા થાય.
અને એક જોકે કૃષ્ણ પરમાત્માએ એક સિદ્ધાંત બતાવ્યો. આપણે કોઈની હારે ભળે ન ભળે એવું ઘણી વખત થતું હોય ને, સ્વાભાવિક છે આપણી પ્રકૃતિ પ્રમાણે. ભગવાને કીધું કે તમારે જેની સાથે કાયમ રહેવાનું હોય ને એ વ્યક્તિ હારે તમારે મેચ નથી થતું, તો પહેલી કોશિશ તમે એવી કરો કે કાં એને બદલવાની કોશિશ કરો, સમજાવીને પ્રેમ આપીને ગમે તે રીતે એને બદલવાની કોશિશ કરો. તમે બદલવાની એ વ્યક્તિને બહુ કોશિશ કરી પણ એ બદલી નહીં, તો બીજું કામ એ કરો કે તો એ વ્યક્તિથી તમે દૂર થઈ જાઓ. એ વ્યક્તિથી તમે દૂર થઈ જાઓ. પણ અમુક વ્યક્તિઓ એવી છે કે એનાથી દૂર થવું સંભવ નથી. એવું બને ને કે એનાથી દૂર થવું સંભવ નથી, તો ત્રીજું કામ એ કરો કે આપણા પ્રારબ્ધમાં જ એ છે એમ સમજી અને એને સ્વીકારી લ્યો. આપણા પ્રારબ્ધમાં જ એ લખાયેલું છે, મનને સમજી અને એ વ્યક્તિને સ્વીકારી લ્યો. એ વ્યક્તિને બસ સ્વીકારી લ્યો. હવે ચોથો રસ્તો નથી. હવે ચોથો રસ્તો નથી. આ ત્રણમાંથી ગમે એક અપનાવી લ્યો. કાં બદલો, કાં એનાથી દૂર થાવ, અને કાં મારું પ્રારબ્ધ જ એ વ્યક્તિના માધ્યમથી મને દુઃખ આપે છે એમ સમજી અને એને સ્વીકારી લ્યો. એને સ્વીકારી. અને સત્ય છે, કર્મનો સિદ્ધાંત છે. ભગવાન લક્ષ્મણ નિષાદ રાજને રામાયણમાં એમ કહે છે કે કાહુ ન કહું સુખ દુઃખ કર દાતા, નિજકૃત કરમ ભોગ સબુ ભ્રાતા. હે બાપ, કોઈને સુખય નથી આપતું, કોઈને દુઃખય નથી આપતું. જે વ્યક્તિના માધ્યમથી મને અને તમને સુખ અથવા દુઃખ મળે છે એ નિજ કર્મ ભોગ સબુ ભ્રાતા. એ આપણા પોતાના કર્મથી મળે છે. એ આપણા પોતાના કર્મથી મળે છે. એટલે અવલ સબલ પાવ છે સૈના જે સકંચાને રહ્યા હંકારી. હવે અવળો ચાલે તો દોરી તૂટે, સવડો ચાલે તો હોશિયારી. એ પેડલ જે ફેરવવાનું હોય ને એમાં રીત છે. એ રીતે પેડલ ફેરવો તો ઓલું જે પડ્યું છે એ સવડું ફરે. પણ ઊંધો ઘોકો લાગી ગયો એટલે ટાયર અવળું ફરે એટલે દોરી તૂટી જાય. જેમ વજન થવું જોઈએ એમ ન થયું, અને વર્ષો સુધી મહેનત કરીને કાંઈ પછી અનુભવમાં ન આવ્યું, એટલે ઓલી દોરી જે હતી ને શ્રદ્ધાની તૂટી જાય કે આમાં કાંઈ છે નહીં, એક બેન એકય નહીં, એક બેન એકય નહીં. અવડો ચાલે તો દોરી તૂટે. બીજું કે જે દોરી છે એ દોરીમાં એવું છે, દાદાએ કીધું સળંગ દોરી ચડાવી. એમાં વચ્ચે હાંધો હુંધો ન હોવો જોઈએ. જે દોરી હોય ને એ સળંગ જોઈએ. એમાં વચ્ચે ગાંઠ હોય કે હાંધો હુંધો હોય ને એટલે એનો ઝટકો ઉપરના મશીનમાં આવે ને એ મશીનનો ઝટકો સિવાય ને એમાં આવે, તે જે કપડું સિવાય ને એમાં ખોલા રહી જાય. લાભેશ્વરનાથ છે હો ભાઈ. હા, અનુભવનો દરિયો એટલે ખરેખર અનુભવનો દરિયો. કેવું પડે. દાદા છે. અવડો હાલે તો દોરી તૂટે, સવડો આંકો તો હોશિયારી. અને તમે જો ચાવી છે ને તાળાની અંદર, સવડી ફરે ને તો તાળું ખુલી જાય, અવડી ફરે ને તો ઉલટાનું તાળું ટાઈટ થતું જાય. અવડી ચાવી કેને ફેરી કહેવાય ખબર? ઘણા એટલા મુસ્તાક થઈ ગયા. હવે આપણે કાંઈ કરવાની જરૂર નહીં, ક્રિયા કરાવવા કછું ભી નહીં, સહેજ મેં પિયુજી કો પાય. અરે ભાઈ, એ વાર છે હજી. એ બધા સ્થિતિના વર્ણનો છે. ખીમ સાહેબે એમ તો ગાયું છે કે શ્વાસ ઉશ્વાસ કાંઈ ન પહોંચે ન્યા લે લાગી મેરી, પણ એ આપણે વાર છે હજી. આપણે ભાઈ કાંઈ કરવાની જરૂર જ નથી. દાદા ઉગારામાં કીધું હું તમને 7 જન્મ નહીં છોડું. કીધું એ વાત સાચી.
નહીં છોડે એ વાત સાચી, પણ પાછું ત્યારે ને ત્યારે એમ બોલ્યા છે એ કેમ ભૂલાઈ જાય છે કે ભાઈઓ જ્યારે ભક્તને ભીડ પડી ને તો હું વચનમાંથી વિલસો છું ને, એ વચનને ભૂલતા નહીં. પાછળ જ એમ બોલ્યા ને, એમ કીધું પેલા કે ભાઈઓ હું તમને 7 જન્મ નહીં છોડું, સાચું. પાછળ તરફ હું વળાંક માર્યો કે ભાઈ ભક્તને ભીડ પડી ત્યારે મારો નાથ વચનમાંથી વિલસો છે, એ વચનને ભૂલતા નહીં. એ નથી યાદ રાખવું. આપને એમાં કાંઈ વાંધો નહીં, ઉગારામ તે કીધું 7 જન્મ ન છોડે. જોજો આ અવડી ફરી જાહે ને તો શ્રદ્ધાની દોરી તૂટી જાય. અવડું ફરી જાહે ને પડ્યું તો શ્રદ્ધાની દોરી. બીજું કે સમર્થ ગુરુની છાયા વગર, સાધનાની યથાર્થ યોગ્ય સમજણ લીધા વગર હાથે આમાં કંઈક ઘોકા મારવા ગયા ને અવડું ફરી ગયું ને. ઈર્ષાગર બાપાના જીવનમાં કંઈક એવો પ્રસંગ છે, કોઈક સાધુ હતા ને કંઈક અષ્ટાંગ યોગની કંઈક એવી સિદ્ધિ કરવા ગયા ને ગુરુ નહોતા સમર્થ ઉપર, તે કંઈક શરીરમાં વિકાર ઉત્પન્ન થઈ ગયો. કંઈક શરીરમાં વીરદાસ કે લગભગ એવું કંઈક નામ છે. એટલે ગુરુની કૃપા વગર ને એની છાયા વગર ને એની સમજણ વગર જો આમાં માર્ગ ઉપર ચડ્યા તોય અઘરું છે. અવડું ટાયર ફરી જાય ને ઉપાધિ થઈ જાય. એટલે કૃપાની તો જરૂર છે જ. સાધનાની જેટલી કિંમત એટલી સામી કિંમત કૃપાની છે. હા, કરુણા છે, મહેરબાની છે, એ મહેરબાની છે. હે કરુણા મહેર કબીર કીર્તારા, ભાણ બ્રહ્મ કી શાના, દયા મહેર જબ કરુણા કીધી તો મીટી ચારય ખાણા, મને ભેટ્યા સદગુરુ ભાણા, દિયા મોર છાપ પરવાના. કરુણા છે. એટલે અવડો ચાલે તો દોરી તૂંટે, સવડો હાંકો તો હોશિયારી, સત્સંગથી એ સમો થાય છે અગમઘર ઓઇલ લગાવી. ક્યારેક કોઈ પણ મશીન હોય એ બગડે, મશીન કોઈ પણ એ બગડે. એમ કદાચ આ બહુ લાંબો ટાઈમ દરજી કામ કર્યું ને મશીન બગડ્યું તો એને સમૂહ કઈ રીતે કરવું એની સમજણ આપે છે. કે શ્રદ્ધા ડગમગ થઈ હોય, ક્યારેક તૂટી ગઈ હોય, ક્યારેક વિશ્વાસ અવિશ્વાસ થયો હોય, બે કામ આપણા ન થયા હોય ને ગુરુ મહારાજમાં અવિશ્વાસ આવ્યો હોય, આ મશીન છે ને ખોટકાઈ ગયું કહેવાય. પછી એને તમારે રિપેર કરાવવું હોય ને તો સત્સંગમાં જ જવું પડે. આ સર્વિસ સ્ટેશન છે, આ સર્વિસ સ્ટેશન છે. સત્સંગથી આ સમો થાય છે, સત્સંગથી તૂટેલી શ્રદ્ધા પાછી જોડાઈ જાય છે, સત્સંગથી અવિશ્વાસનું પરિવર્તન વિશ્વાસમાં થાય છે. એટલે સત્સંગ વિના ભાઈ મન સમજે નહીં, સુરતા ભલે નિગમ પર જાય. રવિ કીધે રજની નો ટળે, પણ ઉગે ત્યારે અંધારા મટી જાય. એમ રવિ ઉગ્યા જેને જ્ઞાનના એની વધે અંજવાડા હોય. સત્સંગની જરૂર છે અને છે. એટલે સત્સંગથી આ સમો થાય ભાઈ. લાખાને ખોટવાઈ ગયું તું, લાખાને મશીન ખોટવાઈ ગયું તું તો જ ગુરુ મહારાજને કુવામાં નાખ્યા હોય ને. પણ સાચું કયો, એ મશીન ખોટવાઈ ગયું તું એ હમું કોણે કર્યું? લોયણે કર્યું. 12 વર્ષ રક્તપિત્તના જે દર્દમાં એને દુઃખ વેઠું તઈ આને હમું કરવાનું કામ કર્યું. જીરે લાખા કરીને જે બધી વાણીઓ રહી છે ને એ મશીન રિપેરિંગ કર્યું. જીરે લાખા હરિગુરુને તમે એકરૂપ જાણો ને એમાં જુદાપણું ઉર્માનો આણો, હરિ છે ગુરુમાન, ગુરુ છે હરિમાં એમ જાણીને રસ માણો. જીરે લાખા ગુરુ વિશે કોઈ દી અભાવો ન લેવો, આ સમજણ છે મોટી. જ્યાં લગી ગુરુમાં વરણને ભેદ પાડો ત્યાં સુધી વાતો બધી ખોટી. આ રિપેરિંગ કર્યું, તઈ હંચો પાછો હંધાણો ત્યારે મશીન પાછું રિપેર થયું. એટલે અવડો હાલે તો દોરી તૂટે, સવડો આંકો તો હોશિયારી, સત્સંગથી એ સમો થાય છે અગમઘર ઓઇલ લગાવી. પછી મશીન ફ્રી કાયમ હાલ્યા કરે ને એમાં ક્યારેક ઓઇલ લગાવવું પડે. એ ઓઇલ કયું? અગમઘર ઓઇલ લગાવી.
અગમ, મન અને બુદ્ધિને જેની ગમ નથી પડતી, મન અને બુદ્ધિને જેની ગમ નથી પડતી, એની ગમ જે મહાપુરુષને પડી, એ મહાપુરુષની અમી નજર છે ને એ ઓઇલ છે. એ મહાપુરુષની અમી નજર એ ઓઇલ છે, ઓઇલ. એવું નહીં માનતા કે સંતો આપણને સત્સંગ આપે અને આપણું મન સુધરી જાય. ક્યારેક ક્યારેક એની ખાલી અમી નજર છે ને એ ઓઇલ જેવું કામ કરે છે. દ્રષ્ટિ તમારી છે દુઃખ ભંજન કરો દ્રષ્ટિ કીર્તાર, આવરણ વરણ મનના સર્વે દોષ હરનાર, ગુરુ તમને વંદન. એ અગમ ઘરનું ઓઇલ છે. સંતોને અગમની ગમ પડી છે. રણુકારનો રંગ ચડાવી ગોડાસન ઉપર રાખી, રણુકારનો રંગ, રણુકાર રૂપે શબ્દ બ્રહ્મ સ્વરૂપે પરમાત્મા ઘટોઘટમાં બિરાજે છે. રણુકારનો રંગ ચડાવી ગોડ આસન ઉપર રાખી, આસન કયું કે પદ્મા લેકર આસન રખના, ઉની મુનિ મુદ્રા ધ્યાન ધરે, અગમ અગોચર મંત્ર પઢીને કોઈ સુનમંડળમાં શૈલ કરે. ગુરુએ બતાવેલું પદ એમાં આપણું મન દ્રઢ થાય, પદ્માસન છે એ ગોડ આસન છે. સુન તખત ઉપર દરજી, આ દરજી ક્યાં બેઠો બેઠો સંચો ચલાવે છે કે સુન તખત ઉપર. સખી સુનરે મંડળના ચોકમાં સદગુરુ બેઠા છે, ત્રિવેણીને તીર નાદી નામ પારસમણી, સખી સુનમાં જોઉં તો સામા દિશે. હે એટલે સુન તખત પર દરજી 21,600 વાર હાંકી. આપણા શ્વાસા એક દિવસમાં સંતો એમ કે 21,600 વાર હાલે છે, અને એકલો હલાવી રહ્યો છે. એકલો સુન તખત પર દરજી 21,600 વાર હાંકી. એ હાંકવા વાળો હકડો સહી છે, હાંકી રહ્યો છે માહી દાસ લાભુ કે સાથે છે ન્યારો, એ દરજીનું ઓળખો ને ભાઈ. હાંકવા વાળો હકડો સહી છે. હકડો એટલે એક કચ્છી ભાષા છે, હકડો એટલે એક. વાતડિયું 20,000 દાદા મેકરણ, વાતડિયું 20,000 પણ એમાં એક હકડી હાથ કરો, એક વાતને હાથ કરો. વાતડિયું 20,000 એમાં એક હકડી હાથ કરો તો જોખો મટે તમારા જીવનો, તન ઉગરી જાય તમારો. દાદાએ કીધું હાંકવા વાળો હકડો સહી છે. આ સંચાને, આ તનરૂપી સંચાને એક જ દરજી હાંકી રહ્યો છે. પણ આની ખૂબી શું કે એક દરજી હોય એક સંચો ચલાવી શકે ને, એક દરજી એક સંચો ચલાવી શકે. અને આ એકલો ભાઈડો મારા ને તમારા જેવા હજારો હંચાને એક હારે હાંકી રહ્યો છે. મારા ને તમારા જેવા હજારો હંચાને એક જ હારે હાંકી રહ્યો છે. હાંકવા વાળો હકડો સહી છે, હાંકી રહ્યો છે એમાં બીજી ખૂબી કે દરજી સંચાને હાંકતો હોય તો દરજી આપણને દેખાય ને ભાઈ. આ હંચા હાંકી રહ્યો છે ને પાછો દેખાતો નથી. આ સંચા હાંકી રહ્યો છે ને પાછો દેખાતો નથી, દેખાતો નથી. તું તો ન્યારો ન્યારો રહીને ખેલે છે નારાયણા, તે આ પવન પાણીનો પિંડ બનાવ્યો, એમાં ચૈતન તારું લાવ્યો, તું જ ડાપણ જોતામાં કાંઈ નહીં મણા, તું તો ન્યારો ન્યારો રહીને ખેલે છે. નારાયણ હાકે છે, દેખાતો નથી. જો ભાઈ આ ખેલ કરવા વાળા જે હોય ને જાદુગર, એક અવનવા ખેલ કરે, અવનવી વસ્તુ પ્રગટ કરે, અવનવી વસ્તુ છુપાવે, પણ જાદુગર પોતાની જાતને ન છુપાવી શકે. આ મારો નાથ એવો જાદુગર છે, જગતની અંદર અવનવા ખેલ કરે છે, એણે પોતાની જાતને છુપાવી દીધી. એને આ ખેલ થયા છે, જે કાંઈ ખેલ થાય જગતમાં એ જ કરે છે કે બાજીગરની બાજી જંબુરો બહુ જાણે, હરિની માયા બહુ બળવંતી, પણ સંતો પાસે હારે. કોણ ખેલ કરે છે? ઈવડો ઈ. પણ આ જાદુગર એવો એને પોતાની જાતને છુપાવી દીધી, ઈ દેખાતો નથી. હાંકવા વાળો હકડો સહી છે, હાંકી રહ્યો એ માહી દાસ લાભો, સાથે છે ન્યારો, ઈ દરજીનું ઓળખો ને ભાઈ. એ આપણી સાથે છે. અને પાછળ શબ્દ એમ કેમ વાપરો છે, દાસ લાભો સાથે છે ન્યારો, સાથે છે ને પાછો ન્યારો એમ કેમ કે સાથે છે એટલે આપણી અંદર છે એ ફાઇનલ.
ન્યારો એટલે કે એને વયું જવું હોય ને તો એ આપણી પરમિશનની જરૂર ન પડે, ફટ કરતો વયો જાય. આપણે કંઈક ભાઈ આજે વાસ્તુ છે, આજનો દિત્રેક નહીં, ઊંચા ઊંચા મહેલ ચિત્ર વચિત્ર ઋષિ ભવન બનાયો, જબ પકડ કે બહાર નિકાલો તબ ક્ષણિક સુખ ન પાયો, રામ ભજન બિન કુછ કામ ન આયો. એને વયું જવું હોય કોઈની પરમિશનની જરૂર નહીં. અને એમાં સ્ટે ન ખાય, એમાં સ્ટે ન ખાય, એ વયો જાય. એટલે દાસ લાભુ સાથે છે ન્યારો. એ દરજીને ઓળખી લ્યો ને ભાઈ, એને ઓળખી લ્યો ને તો કામ પતી જાય એવું છે. અને એને કરુણા કરો તો વૈરાગનો વાઘો બનાવી દે, ને એ પહેરી લ્યો તો દાદા કે તમારા જીવનની ઓર શોભા વધી જાય. બીબે કાંઈક બીજી ભાત પડી જાય, બીબે કાંઈક બીજી ભાત પડી જાય. હડવે 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 હરજી મારે મંદિર આવ્યા રે, મોટા 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 મેં તો મોતીડે વધાવ્યા રે. કીધું મને કાંઈક કામણ કીધું રે, કીધું મને કાંઈક કામણ કીધું રે. લીધું મારું ચિતડું એરી લીધું રે. લીધું મારું ચિતડું એરી લીધું રે. હડવે 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 હરજી મારે મંદિરે આવ્યા રે, મોટા 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 મેં તો મોતીડે વધાવ્યા રે. જાગી હું તો હરિમુખ જોવા જાગી રે. જાગી હું તો હરિમુખ જોવા જાગી રે. ભાંગી મારા ભવની બાવટ ભાંગી રે. ફૂલી હું તો હરિમુખ જોઈને ફૂલી રે. ભૂલી હું તો ઘરનો ધંધો ભૂલી રે. પામી હું તો મહાપદવી પામી રે. પામી હું તો મહાપદવી પામી રે. મળ્યા મેતા નરસૈયાનો સ્વામી રે. મળ્યા મેતા નરસૈયાના સ્વામી રે. હડવે હરજી મારે મંદિરે આવ્યા રે. મોટા 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 મેં તો મોતીડે
વધાવ્યા રે મોટા 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 મેં તો મોતીડે વધાવ્યા